અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાને પોતાની કામગીરી યાદ આવી। ગેમ ઝોનમાં હવે નિયમિત ચેકિંગ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે। શહેરના ગેમ ઝોનમાં દર મહિને તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। ગેમ ઝોન હોય કે ભીડભાડવાળા સ્થળ પર ફાયર સેફટીની યોગ્ય તપાસ કરવા માટેની સૂચના આપી છે, પરંતુ મહાનગરપાલિકાની ઇમારતોમાં જ સેફટીનો અભાવ જોવા મળ્યો। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં અર્બન હેલ્થ સેન્ટરમાં જ ફાયર સેફટીની અપૂરતી સુવિધા સામે આવી। એએમસીના 85 અર્બન હેલ્થ સેન્ટરમાંથી 33માં ડિઝાસ્ટરના નિયમનું પાલન નથી કરાયું। 68 અર્બન યુએચસી અને સીએચસીમાં ફાયર અલાર્મની પણ સુવિધા નથી, તો 42 યુએચસી અને સીએચસીમાં ઇમરજન્સી એક્ઝિટ જ નથી। જો સરકારી ઇમારતોમાં જ ફાયર સેફટીના નિયમોનું પાલન ન થતું હોય તો ખાનગી સ્થળો પર કેવી રીતે આદેશનું પાલન કરાવે છે તે જોવું રહ્યું। तरफ गुजरात में लगातार आगजनी के बनाव बढ़ते जा रहे हैं और वही दूसरी ओर गुजरात के सबसे बड़ी महानगर पालिका यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की मैं बात करूं तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के खुद के करीबन 80 से अधिक अर्बन हेल्थ सेंटर है और 9 से अधिक कम्युनिटी हेल्थ सेंटर है, जहां पर जनता जाकर अपने स्वास्थ्य के लिए इलाज कराती है, दर्दी वहां पर एडमिट होते हैं। लेकिन वहीं पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की फायर सेफ्टी के नॉर्म्स की धज्जियां उड़ा के रखने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों ने किया है। अधिकतर बिल्डिंग जो कि डिजास्टर और फायर के लिए प्रिपेयर्डनेस के जो नॉर्म्स है उसकी धज्जियां उड़ाई गई है। मैक्सिमम बिल्डिंग में फायर अलार्म नहीं है, फायर एक्सटिंग्विशर कई यूएससी और सीएससी सेंटर में नहीं लगाए गए हैं, इमरजेंसी एग्जिट मैक्सिमम यूएससी और सीएससी सेंटर्स में नहीं है और कहीं ना कहीं अधिकतर फायर एनओसी रिन्यू अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने खुद के सीएससी और यूएससी सेंटर्स में नहीं की गई है। यानी कि अहमदाबाद शहर का यदि कोई दर्दी यूएससी और सीएससी सेंटर में इलाज कराने जाता है तो वो कहीं ना कहीं भगवान भरोसे है, वहां पर कभी कोई आपदा हो जाती है या आगजनी हो जाती है तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास कोई सेफ्टी देने के लिए अहमदाबाद शहर की जनता के लिए नहीं है। રાજકોટનો જે બનાવ બન્યો એના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કામગીરી હાથ ધરી હતી એમાં પરમ દિવસે 34 જેટલા યુનિટની આપણે તપાસણી કરી હતી। એમાં 6 જેટલા યુનિટમાં આપણને એની પાસે બીયુ ના હોય અથવા ફાયરનું એનઓસી ના હોય એવી બાબત આપણા ધ્યાનમાં આવી હતી, એટલે એવા જે 6 યુનિટ છે 6 યુનિટને આપણે સીલ કર્યા છે। અત્યારે હાલ ગેમ ઝોન સિવાય હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મોટા આવા ગેધરિંગ થતા હોય એટલે કે મોલ હોય, થિયેટર હોય, મોટી જે હોસ્પિટલ છે, આ પ્રકારના જે બીજા યુનિટ છે બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે। આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે। એટલે આવા અને ઇવન મોટા રિલિજિયસ પ્લેસ એટલે આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે એ તમામ સ્થળોની આ જે એસઓપી છે એ એસઓપીમાં એ સ્થળોને પણ આવરી લેવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાને તેની કામગીરી યાદ આવી છે અને અધિકારીઓને ગેમ ઝોન હોય કે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। પરંતુ મહત્વની બાબત છે કે મનપા સંચાલિત શહેરની અંદર અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં પ્રાઇમરી હેલ્થ માટે લોકો આવતા હોય છે તે જ સ્થળ પર ફાયર સેફટી નથી અને નિયમોનું પાલન નથી કરવામાં આવતું। મિર્ઝાપુર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે આ કે જ્યાં ફાયર સેફટી જે છે તે નથી જોવા મળી રહી। વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે 85 માંથી 68 જેટલા જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં ફાયર સેફટી નથી। ત્યારે હાલ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે હાલ આ અર્બન હેલ્થ સેન્ટર જે છે ત્યાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી નથી। કામકાજ માટે લોકો અહીં આવતા હોય છે, અનેક લોકો અહીં તેમની સારવાર માટે આવતા હોય છે, પરંતુ મહત્વનું છે કે આ સ્થળ પર ફાયર સેફટી જે છે તે નથી જોવા મળી રહી। અત્યારના હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત આ અર્બન હેલ્થ સેન્ટર છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ સ્થળ પર ફાયર સેફટી હોવી જરૂરી છે। દ્રશ્યો પણ એ બતાવી રહ્યું છે કે અહીં ક્યાંક તંત્ર જેનું સંચાલન કરી રહ્યું છે તે સ્થળ પર જ ફાયર સેફટી નથી। લેબોરેટરી પણ છે, તમામ લોકો અહીં તેમના રિપોર્ટ્સ કરાવવા માટે આવતા હોય છે, પરંતુ અહીં જ ફાયર સેફટીના સાધનોની અછત જે છે તે જોવા મળી રહી છે। 85 અર્બન હેલ્થ સેન્ટર અમદાવાદ શહેરની અંદર આવેલા છે અને આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર ફાયર સેફટી નથી। એટલે કે ક્યાંક તંત્ર આદેશ તો આપી રહ્યું છે કે ગેમ ઝોન પર જવા અને આદેશ આપ્યા છે કે ભીડભાડવાળી જગ્યા પર તપાસ કરવામાં આવે, પરંતુ અમદાવાદ સંચાલિત જે સ્થળો છે
ત્યાં ફાયર સેફટી નથી તેની તપાસ કોણ કરશે? કેમેરામેન શૈલેષ ચાવડા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.